हेलो फ्रेंड्स, आज આપણે હોમમેડ પ્રીમિક્સમાંથી બ્રાઉની બનાવીશું। બ્રાઉની બનાવવા માટે 50 ગ્રામ મેં ડાર્ક કમ્પાઉન્ડ ચોકલેટ લીધી છે। તેની અંદર મેં 3 ટેબલસ્પૂન એકદમ ગરમ કરેલું ઘી લીધું છે। ઘીના બદલે તમે બટર લઈ શકો અને ઓઇલને પણ તમે વાપરી શકો। અહીંયા મેં ઘી લીધું છે, એકદમ ગરમ ઘી લીધું છે અને તેને મિક્સ કરીશું। ગરમ ઘી હોવાથી એકદમ ચોકલેટ તરત જ મેલ્ટ થઈ જશે। ચોકલેટ એકદમ મેલ્ટ થઈ ગઈ છે। તેની અંદર હવે 1 ટેબલસ્પૂન કોકો પાવડર ઉમેરીશું, મિક્સ કરીશું। 1/4 ટીસ્પૂન ચોકલેટ એસેન્સ ઉમેરીશું અને મિક્સ કરીશું। 130 ગ્રામ મેં આગળ બ્રાઉની પ્રીમિક્સ લીધું છે, મિક્સ કરીશું। બ્રાઉનીનું બેટર બનાવવા માટે આપણે એકદમ ઉફારું પાણીમાં લીધું છે, 1 ટેબલસ્પૂન ઉમેરીશું અને તેને મિક્સ કરીશું। ફરીથી તેની અંદર 1 ટેબલસ્પૂન પાણી ઉમેરીશું અને મિક્સ કરીશું। બ્રાઉનીનું બેટર બનાવવા માટે મારે 5 ટેબલસ્પૂન પાણીનો ઉપયોગ થયો। બ્રાઉનીનું બેટર હંમેશા આ રીતે એકદમ થીક રાખવાનું। એલ્યુમિનિયમ મોલ્ડ લીધું છે, તેની અંદર આપણે બટર પેપર મૂકીશું અને તેને ઓઇલથી ગ્રીસ કરી દઈશું, જેથી બ્રાઉની આપણી સહેલાઈથી બહાર અનમોલ્ડ થઈ શકે। ગ્રીસ કરીને તૈયાર છે। બેટરને હવે મોલ્ડમાં ટ્રાન્સફર કરીશું। બેટરને મોલ્ડમાં આ રીતે ફેલાઈ દઈશું। આ રીતે તેને ટૂથપીકની મદદથી તે 6 ભાગ કરી લઈશું। એકમાં ચેરીથી ગાર્નિશ કરીશું, એકમાં મિલ્ક ચોકલેટથી ગાર્નિશ કરીશું, એક ભાગમાં ડાર્ક ચોકલેટ ઉમેરીશું, એક ભાગમાં વ્હાઇટ ચોકલેટ ઉમેરીશું, એક ભાગમાં આપણે બદામ મૂકીશું। આપણી ગાર્નિશ થઈને તૈયાર થઈ ગઈ છે। હવે તેને કઢાઈને હવે 10 મિનિટ માટે પ્રીહીટ કરી દઈશું। સ્ટેન્ડ મૂકીશું અને તેને કવર કરી દઈશું। મીડિયમ ફ્લેમ પર તેને 10 મિનિટ માટે પ્રીહીટ કરીશું। કઢાઈ આપણી પ્રીહીટ થઈ ગઈને કઢાઈમાં મૂકી દઈશું અને તેને કવર કરી દઈશું। લો ફ્લેમ પર તેને 25 મિનિટ માટે બેક કરીશું। 30 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે બ્રાઉનીને ચેક કરી લઈએ। તમે જોઈ શકો છો ટૂથપીક ક્લીન આવી છે। આપણી બ્રાઉની બનીને તૈયાર થઈ ગઈ છે। બ્રાઉનીને આપણે હવે ઠંડી થવા દઈશું। બ્રાઉની આપણી ઠંડી થઈને તૈયાર થઈ ગઈ છે। બ્રાઉની એકદમ જાળીદાર બની છે, તમે જોઈ શકો છો। બ્રાઉનીને હું તોડીને તમને બતાવું। એકદમ સોફ્ટ અને જાળીદાર બની છે। બેકરીમાં મળે છે તેવી ચોકલેટ બ્રાઉની બનીને તૈયાર થઈ ગઈ છે। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને કુક વિથ ફાલ્ગુનીની ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુ આપેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। આવા અવનવા વિડીયો જોવા માટે કુક વિથ ફાલ્ગુની ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો।